અહીંયા રજિસ્ટ્રેશન એરિયા છે. આ રજિસ્ટ્રેશન એરિયામાં આપણે જે ઓનલાઈન પાસનું જે ફોર્મ ભરેલું છે અહીંયા બેચ બતાવવાનો છે. એટલે આપણને હાર્ડ પાસ અહીંયા મળશે. એ હું અત્યારે પ્રોસેસ કરી લઉં છું, પછી તમને બતાવું કે પાસ કેવો હોય. આ છે કેસની લાઈન, જેને રજિસ્ટ્રેશન નથી કર્યું જેને અહીંયાથી 200 રૂપિયામાં પાસ મળશે. અને આ છે QR કોડની લાઈન કે જેને રજિસ્ટ્રેશન કરેલું છે અને અહીંયાથી પાસ મળશે. ફાઇનલી આપણા એન્ટ્રી કાર્ડ આવી ગયા છે. આ કાર્ડ સાથે આપણે અંદર એન્ટ્રી કરીશું. નમસ્કાર દોસ્તો, એમ સ્ટુડિયો સુરત ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે હું આવી ગયો છું ગાંધીનગર ખાતે ખાદ્ય ખોરાક 2024 એક્ઝિબિશનની અંદર. આજે આપણે આવ્યા છીએ પ્રથમ દિવસ 19 તારીખ. ટોટલ 4 દિવસ માટે એક્ઝિબિશન છે, 19, 20, 21 અને 22, ગુરુ શુક્ર શનિ રવિ. તો આ 4 દિવસની એક્ઝિબિશનની અંદર ઘણી બધી વસ્તુ કવર કરવાની છે. તો દરેક લોકોને ઉપયોગી બને એ રીતે ઘણી બધી હું તમને સ્ટોલની વિઝિટ પણ કરાવીશ. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોના અંતમાં એક સારી કોમેન્ટ કરજો, અને પસંદ આવે તો બીજા લોકોને પણ તમે શેર કરજો, જેથી આ વિડીયો બીજા લોકોને પણ કોઈપણ રીતે બિઝનેસમાં ઉપયોગી બની શકે. સૌપ્રથમ અહીંયા ગણપતિના દર્શન કરીને આપણે એક્ઝિબિશનની શરૂઆત કરી. અહીંયા મસ્ત એક મૂર્તિ છે અને શ્રીનાથજીની પણ મૂર્તિ છે. તો આપણે અહીંયા પહેલા હોલની અંદર એન્ટ્રી લઈએ છીએ. વિડીયોની અંદર દરેક સ્ટોલની અંદરની પ્રોડક્ટ અને એની કોન્ટેક્ટ ડિટેલ પણ આપવાનું છે. કે ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે અમુલભાઈ આ વિડીયોમાં તમે જે વસ્તુ બતાવો છો સ્ટોલ અને જે પ્રોડક્ટની ડિટેલ પણ આપજો. બની શકે એટલી અમે ટ્રાય કરશું પ્રોડક્ટની ડિટેલ અને કંપનીનો નંબર આપવાનો. અહીંયા છે વોલ્ટાસ ટોટલ ફ્રીજ આઇટમ, અને અહીંયા પણ છે કુલર આઇટમ, કુલિંગ ફ્રીજ. આ છે જનશક્તિ પ્રોફેશનલ કિચન એક્સપ્રેસ આઇટમ. અહીંયા હોટલ, રેસ્ટોરન્ટ, કાફેને લગતી ઘણી બધી કિચન વેરાયટી મળી જશે. बेकरी पण होतं. फ्रेंच फ्राईज करायचे तर फ्रेंच फ्राईज सुद्धा आपण याच्यात करू शकतो विदाउट ऑइल. અહીંયા છે ડેરી ઉદ્યોગ માટે મોટા કોલ્ડ સ્ટોરેજની એક આ કંપની છે SBC. એમની ડિટેલ છે. અહીંયા છે આટા મેકર, કંપનીના ડિટેલ તમને આપી દઉં. આ પાણીપુરીનું મશીન છે. આમાં જે અલગ અલગ ખાના આપેલા છે, અંદર ઠંડુ પાણી પણ રહી શકે અને કોઈ પણ ચટણી ગરમ ભરવી હોય તો ગરમ ચટણી પણ રહી શકે. તો આ પાણીપુરીનું એટલું અલગ પ્રકારનું મશીન છે. એની કોન્ટેક્ટ ડિટેલ અહીંયા આપું છું તમને. જો કે હોટલ અંદર કિચન ઇક્વિપમેન્ટની જરૂર હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. ઘણા બધા પ્રકારના કિચન ઇક્વિપમેન્ટ તમને અહીંયા મળી જવાના છે. ડિટેલ તમને અહીંયા આપી દઉં છું. આ એક બીજો સ્ટોલ છે, જે અહીંયા ઘણા બધા આ પ્રકારના ફ્રેમ્સ બનાવવાનો જે લોકોનો બિઝનેસ હોય, ઇક્વિપમેન્ટ આ પ્રકારના જે દેખાય છે યુઝ કરતા હોય છે. તો આ અહીંયા મળી શકે. ડિટેલ તમને અહીંયા બતાવી દઉં છું. આપણે છીએ આ રેફ્રિજરેશન ડિપાર્ટમેન્ટ છે. આઈસ્ક્રીમ બનાવવાના ઇક્વિપમેન્ટો મળી જવાના છે. કેન્ડી મેકિંગ મશીન છે અલગ અલગ. ડિટેલ છે. તમામ પ્રકારની આઈસ્ક્રીમ પેકેજિંગ વસ્તુ મળવાની છે. સોડાનું મશીન છે, અને આ છે શેરડીના રસનું મશીન, જે ઓટોમેટિક મશીનમાંથી જતો થઈને જ આવે છે. શેરડીના રસનું મશીન કે જેની અંદરથી એકદમ ઠંડો રસ બહાર નીકળે છે. કોન્ટેક્ટ ડિટેલ તમને હું સ્ક્રીન પર બતાવું છું. આ છે આ પિત્તળના વાસણો. બિઝનેસ સાથે જોડાયેલા છે એ લોકો માટે આ એક સારી તક છે. જે બાણું જોવો છે 5500 રૂપિયાની પ્રાઇસ છે. કંપનીની ડિટેલ છે. અહીંયા પ્લાસ્ટિકના આઈસ બોક્સ,
ઘણી બધી અલગ અલગ રેન્જમાં અહીંયા તમને બોક્સ જોવા મળવાના છે. ફ્રીજના તરીકે પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને પોર્ટેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ કરી શકીએ છીએ. ઘણી બધી પ્રકારના અહીંયા આઈસ બોક્સ જોવા મળવાના છે. કોન્ટેક્ટ ડિટેલ તમને અહીંયા બતાવું છું સ્ક્રીન પર. જે આઈસ બોક્સ છે એ ચાર્જિંગવાળા આઈસ બોક્સ છે. આની અંદર ચાર્જિંગ કરવાનું હોય છે. પહેલું ચાર્જિંગ 36 કલાક કરવાનું છે. 36 કલાક ચાર્જિંગ કરો એટલે તમને 10 થી 15 કલાક જેવું ચાર્જિંગ ચાલે છે. અને પછી રેગ્યુલર 8 કલાક ચાર્જિંગ કરો તો તમને 10 કલાક જેવું બેકઅપ ટાઈમ મળે છે યુઝ કરવા માટે. તો અલગ અલગ પ્રકારના ઘણા બધા અહીંયા છે આઈસ બોક્સ. આ વસ્તુ શું છે? મતલબમાં આ છે સ્લશ મશીન કે જે ગોલાની જેમ પણ આપણે લોકો ખાઈ શકીએ છીએ. પ્રાઇસ રેન્જ છે એની બરફના ગોલામાં ચાલે. ત્યાં એક પેકેજિંગ બ્રાન્ડ છે. ક્રીમ બિઝનેસ સાથે જોડાયેલા છે અને પેકેજિંગ કરાવવું છે તો અહીંયાથી પેકેજિંગ તમને મળી જશે. વિઝિટિંગ કાર્ડ આપણને નહીં મળે, તમારે ઓનલાઈન સ્કેન કરવું પડશે. સ્કેન કરશો તો તમને કંપનીની બધી ડિટેલ આમાં મળી જશે. અહીંયા છે ડિસ્પોઝેબલ આઇટમ. ગિફ્ટ ટેમ્પરમાં પણ યુઝ કરી શકાય છે. ડિસ્પોઝેબલ યુટેન્સિલ્સ, ડીશ, પેપર કપ. ડિટેલ અહીંયા આપેલી છે. નમકીન બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનું આ મશીન છે. નમકીન બનાવવા માટે અલગ અલગ પ્રકારના નમકીન તમે બનાવી શકો છો. તો કંપનીની ડિટેલ છે અહીંયા આ પ્રમાણે. તો આપણે એક ડોમની વિઝિટ કરી લીધી છે. અત્યારે હવે આપણે પહોંચવાના છે બીજા ડોમમાં. તો બીજા ડોમમાં અત્યારે આપણે શું છે તમને બતાવીશ. પહેલા ડોમની અંદર તમને બધી મશીનરી બતાવી કે કોઈ પણ વસ્તુ કઈ રીતે બને છે ફૂડ પ્રોડક્ટ. હવે એની અંદર આગળ કઈ કઈ પ્રોસેસ આવતી હોય છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, તો એની વિઝિટ તમને હું કરવા આ બીજા ડોમની અંદર. બ્રાન્ડ છે આઈસ મેકર. એ કોલ્ડ સ્ટોરેજ આ રીતના બનાવે છે. એમની ડિટેલ આ પ્રમાણે છે. દરેક પ્રકારના રેફ્રિજરેશન અહીંયા મળવાના છે. આ કંપની ડિહાઇડ્રેશન પ્રોડક્ટનું કરે છે. તમે જોઈ શકો છો ઘણી બધી ખાવાની પ્રોડક્ટ હોય છે કે એને સુવીને બહાર મોકલવાની હોય અથવા તો બહાર વપરાતી હોય છે. તો આ કંપનીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. મોટી નાઇફ તમે જોવો છો ગરમીની રેસ્ટોરન્ટમાં યુઝ થતા હોય છે. તો આ બ્રાન્ડ પણ આ રીતનું સેલ કરે છે. તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં. અલગ પ્રકારની ઘણી બધી બ્લેડની વેરાયટી આમાં મળવાની છે. કંપનીની ડિટેલ આ પ્રમાણે છે. તો નાના વેન્ડર હોય છે આઈસ્ક્રીમના. એ લોકો બાઇક ઉપર આવું ફ્રીજ સેટઅપ કરીને આઈસ્ક્રીમ કે કોઈ પણ કેન્ડી વેચતા હોય છે. તો આની ડિટેલ હું તમને વિડીયોમાં બતાવું છું કે શું ચાર્જ છે અને સ્પેસિફિકેશન શું છે. સ્પેસિફિકેશન આ પ્રમાણે હોય છે. 44,000 प्राइस है. 90 लीटर की एनी कैपेसिटी है. एक नाइट चार्जिंग में 12 થી 16 કલાકનો બેકઅપ આવશે. કંપનીની ડિટેલ આ છે. આ પ્રકારના અહીંયા નાના નાના લાડુ મોટા પ્રસંગોમાં બનતા હોય છે. તો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો કેટરસવાળા પણ આ મશીનનો ઉપયોગ કરતા હોય છે. તો કંપનીની ડિટેલ આ પ્રમાણે છે. પાણીપુરીના એક નવો કોન્સેપ્ટ છે જે કેટરસવાળા યુઝ કરતા હોય છે. આવી રીતે એક વ્યક્તિ પોતાની પાછળ બે રીતે પાણીની ટેન્ક લગાવીને અહીંયા આગળની સાઈડ પાણીપુરીની પૂરી રાખે છે અને બંને સાઈડ નોઝલ હોય છે. નોઝલથી પાણી સર્વ કરવામાં આવે છે.
તો આવી રીતે આ કેટર્સવાળા ઘણા લોકો યુઝ કરતા હોય છે. તો કંપનીની ડિટેલ આ પ્રમાણે છે. અને શું પ્રાઇસ છે આની? 4500 3 દિવસ. ઓકે, પ્રાઇસ છે 4500 રૂપિયા. મિત્રો આપણે ટોટલ 2 વોલની મુલાકાત લઈ લીધી છે ને ઘણી બધી વસ્તુ તમને વિડીયોમાં મેં બતાવી છે. એમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, ફૂડ પ્રોસેસિંગ મશીન છે અને ફૂડ પ્રોડક્ટ પેકેજિંગ વસ્તુ છે. આની અંદર હવે પાછળ આપણે હોલ નંબર 3માં જઈએ છીએ અને અંદર તમને બતાવી કે અંદર કઈ કઈ વસ્તુઓ છે. આ હોલ નંબર 9 મીન્સ આપણો ત્રીજો હોલ છે, મુલાકાત લઈએ છીએ. એમાં પણ અહીંયા આવી ઘણી બધી પેકેજિંગ પ્રોડક્ટ અને પેકેજિંગ મશીનરી અહીંયા અવેલેબલ છે. તમે જોઈ શકો છો કંપની. આ સાઈડ પણ એક છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ પેકેજિંગ પ્રોડક્ટ અહીંયા મળે છે અને તેમને રાખવાના આ આઈસ બોક્સ પણ છે. આ કંપનીની ડિટેલ આ છે. વુડન સ્પૂન છે જે હોટલ પાર્સલમાં યુઝ થતી હોય છે. નવી બ્રાન્ડ બતાવવાના છે, નવી વસ્તુ સાથે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ મીન્સ પેપર પેકમાં આવે છે દરેક વસ્તુ, જેમાં તમને ગ્લાસ રાઉન્ડ ટાઈપના કન્ટેનર પર મળશે અને રેક્ટેંગલ ટાઈપના કન્ટેનર પર મળશે. આ થોડુંક પ્રીમિયમ વસ્તુ છે. ઘણા બધા રેસ્ટોરન્ટના પાર્સલ પેકેજિંગ પ્રોડક્ટવાળા આ વસ્તુ વાપરતા હોય છે. તો આ વસ્તુ પણ ખૂબ સારી છે, ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણને નુકસાન થતું નથી. તમે જોઈ શકો છો ઘણા બધા પેપર કપમાં પેકેજિંગ છે. અહીંયા આઈસ્ક્રીમ કપ પણ છે, ડીશ પણ છે, સ્ટ્રો પણ છે. તો આટલી બધી પ્રકારના તમને અહીંયા પેકેજિંગ અલગ અલગ ઓપ્શન મળવાના છે. તો હવે આ કંપનીની ડિટેલ તમને બતાવું છું. ઓલિવ ઇકોપેક. આ જે બ્રાન્ડ છે રેસ્ટોરન્ટ અને ફૂડ ડિટેલ્સના સોલ્યુશન માટેનું પ્રોડક્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો બધું પ્રિન્ટિંગ મશીન મેનેજમેન્ટ કરવા માટે સોફ્ટવેર રેસ્ટોરન્ટમાં જે બધા યુઝ થતા હોય છે એ અહીંયા તમને મળી જવાના છે. અત્યારે એમાં કંઈક ઓફર પણ ચાલે છે અને એની પ્રાઇસ લિસ્ટ આ પ્રમાણે છે. અને આટલા પ્રકારના એમના મોડલ પણ છે. એની કોન્ટેક્ટ ડિટેલ છે. બીજી વસ્તુ જે ચાના સ્ટોલના જે લોકો બિઝનેસ કરે છે એના માટે ખાસ વસ્તુ છે થેપલા લાઈવ વેચી શકે. એના માટે આ રીતે થેપલા લાઈવ સર્વ કરો હોય તો થઈ શકે છે. આ રીતે કટ કરીને એના લોટના લુવા આગળ જતા હોય છે અને અહીંયા આગળ આ રીતે બનતા હોય છે. 1 કલાકની અંદર 600 થેપલાની આની કેપેસિટી છે. અને કંપનીની ડિટેલ આ પ્રમાણે છે. મશીનની પ્રાઇસ છે 7 લાખ રૂપિયા. ફૂલ્લી ઓટોમેટિક મશીન છે, ટેમ્પરેચર પણ મેન્ટેન થાય છે. તો આ જે લોકો ચાના સ્ટોલ કરતા હોય છે બ્રેકફાસ્ટ બિઝનેસ એના માટે આ ખાસ ઉપયોગી છે. આ રીતે અહીંયા લોટ નાખવાનો હોય છે. એના નાના નાના પીસ થઈને અહીંયાથી આગળ ઇન્સર્ટ થાય છે. થેપલા આ રીતના બનેલા આવે છે. 6 ઇંચથી 8 ઇંચ સુધીની સાઇઝ થાય છે. અને પર્સનલી હું આ ટેસ્ટ કરીને તમને બતાવવાનો છું કે આનો સ્વાદ કેવો છે. થેપલા ખાઈને તમને બતાવીએ કે થેપલાનો સ્વાદ કેવો છે. લાઈવ બનેલા થેપલા છે જેમ કે ઘરે આપણે થેપલા બનાવતા હોય છે એવો જ સ્વાદ આવે છે. અને જો આની સાથે ચા હોય તો ખૂબ મજા આવી જાય છે. તો ટી સ્ટોલવાળા બિઝનેસ માટે આ ખાસ વસ્તુ છે. ખાતા ખાતા આપણે આગળ જતા હતા અને આપણને મળી ગયા છે આપણા રિલેટિવ્સ. નિલેશભાઈ, કેમ છો નિલેશભાઈ? બસ મજા. તમે પણ થેપલા ચાખ્યા? હા, તમે ચાખ્યા? મસ્ત છે બહુ જ. ઓકે, શેના માટે તમે આવ્યા એક્ઝિબિશનમાં? હવે અમારી એક પોસ્ટ સિસ્ટમ છે તો એના માટે અમે આવ્યા છીએ કે ત્યાંથી પોસ્ટ સિસ્ટમમાં સોફ્ટવેરની તમે રેસ્ટોરન્ટ માટે કઈ રીતના યુઝ કરી શકો, ઇઝીલી તમારી રેસ્ટોરન્ટને શું કહે કે કસ્ટમાઇઝ અને ડિજિટલ કરી શકો. તો એના માટે અમારી એક પ્રોડક્ટ છે ક્યોબી કરીને. એના માટે અમે આવ્યા છીએ કે ક્યોબીમાં કઈ રીતના તમે યુઝ કરી શકો રેસ્ટોરન્ટને એ બધું. અને તમારે ઓર્ડર ઓનલાઈન ઓર્ડર છે, ઓફલાઈન ઓર્ડર છે, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ છે, આખું CRM સિસ્ટમ એના માટેનું આખી પ્રોસેસ છે અમારી. ઓકે, તો તમારી કોન્ટેક્ટ ડિટેલ આપજો ને. ઓકે, આ એમનું ડિજિટલ કાર્ડ છે. તમે આ નંબર અને ઈમેલ પર કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી ડીલ કરી શકો છો. વત્સલ ફ્રોમ ક્યુબી. એકચ્યુઅલી અમારી યુએસપી છે કે જે અમે ચેટબોટ અને એ ફીચર આપીએ છીએ જેમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ એઝ વેલ એઝ જે બીજી બધી વસ્તુ હોય જેમ કે કોઈ બી કસ્ટમર કે કોઈ હોય એ પ્લાન્ટેશન બી કરી શકે, મિલ ડોનેશન, તો એ સોશિયલ મીડિયા ઉપર શેર કરે તો ઇઝીલી અમે લોકો એનું પ્લાન્ટેશન અને મિલ ડોનેશન કરીએ. તો એ અમારી યુએસપી છે. રેસ્ટોરન્ટની બધી વસ્તુ તો જોઈ લીધી, મશીનરી, પ્રોડક્ટ, ઇક્વિપમેન્ટ. હવે આપણને હોટલના સ્ટાફને પહેરવા માટેના જે યુનિફોર્મ હોય છે આ એક એની બ્રાન્ડ છે. એની બ્રાન્ડની ડિટેલ આ પ્રમાણે કંઈક છે.
ત્યાં તમને તમારા હોટલને અનુરૂપ હોટલમાં જે જોઈએ એ પ્રમાણેના યુનિફોર્મ કેપ દરેક વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. અહીંયા દરેક અલગ અલગ રેન્જના અને અલગ અલગ ટાઈપના અહીંયા તમને યુનિફોર્મ મળી જશે. એક્ઝિબિશનની અંદર બપોરે જમવાની પણ અને નાસ્તો કરવાની સુવિધા પણ અહીંયા રાખેલી છે. અહીંયા એક આ પ્રકારનું કેન્ટીન જેવું છે. ઘણી બધી સારી વસ્તુઓ અહીંયા મળે છે અને મેન્યુ પણ બતાવી દઉં છું. તો દોસ્તો આજના વિડીયોમાં બસ અત્યારે આટલું જ. ઘણા બધા સ્ટોલની વિઝિટ કરાવી, ઘણા બધા પ્રોડક્ટનો રિવ્યૂ કરાવ્યો અને કોન્ટેક્ટની ડિટેલ આપી. તો જરૂર પડે તો આ કોન્ટેક્ટ કરી શકો છો આ કંપનીનો. અને આ જો વિડીયો તમારા માટે કામનો નથી તો દરેક વિડીયો જોનારા વ્યક્તિને એક વિનંતી છે કે વિડીયોને આગળ બને એટલો શેર કરો, જેથી કરીને બીજા લોકોને મદદરૂપ વિડીયો આ થઈ શકે. તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવો અને વિડીયોને બને એટલો આગળ શેર કરો.